નાયબ કલેક્ટર વઢવાણ નિકુંજ કુમાર ધુડા અને પીઆઈ અટારા મામલતદાર વઢવાણની સંયુક્ત ટીમ દ્વારા વઢવાણ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાંથી જેવા કે વઢવાણ ધરમ તળાવ પાસે કુલ 2 પાસ પરમિટ વગરના ડમ્પરો તથા ખોડુ ગામેથી કુલ 2 પથ્થરથી ટ્રકો તેમજ વસ્તડી અમદાવાદ હાઈવે ઉપરથી કુલ 10 ડમ્પરો રોયલ્ટી પાસ પરમિટ વાળા તેમજ રોયલ્ટી પાસ પરમિટ વગરના મળી અને કુલ 14 ડમ્પરો સહિત આશરે 7 કરોડનો મુદ્દામાલ મામલતદાર કચેરી વઢવાણ ખાતે સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન અંદાજે 25 થી 30 ગેરકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પરો અલગ અલગ જગ્યાઓ પરથી ખનીજ ખાલી કરી નાશી છૂટ્યા હતા. તેમજ ચેકિંગ દરમિયાન સરકારી ગાડીઓની રેકી કરતા ખનીજ માફિયાઓની ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી હતી. વધુમાં આવા ખનીજ માફિયાઓ દ્વારા અવારનવાર ખનીજ ચોરી અટકાવવા ફિલ્ડમાં જતા અધિકારીઓ અને કર્મચારીઓની રેકી કરતા અને રસ્તામાં ઊભા રાખી ખનીજ ચોરી કરતા અટકાવવા નહીં તેમ ધાક ધમકીઓ અને મારી નાખવાની ધમકીઓ આપનાર ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વઢવાણ તરફથી લખતરના મીરુભાઈ વજાભાઈ કલોત્રાને સુરેન્દ્રનગર જિલ્લા સહિત બોટાદ, અમદાવાદ, મોરબી, પાટણ, મહેસાણા, કચ્છ અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાની હદમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા. રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.